રાજ્યના સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલા બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। અલગ અલગ જિલ્લામાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી હાથ ધરાઈ। જુઓ તમે ટીવી સ્ક્રીન પરના આ 4 દ્રશ્યો, જેમાં સુરતના લિંબાયત વિસ્તારમાં પાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું। મારુતિનગરથી લઈને મદીના મસ્જિદ સુધીના દુકાનદારોએ કરેલ તમામ ગેરકાયદે દબાણો દૂર કરાયા। પાલિકા દ્વારા જેસીબીની મદદથી પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા દબાણો। તો આ તરફ જામનગરમાં સાધના કોલોનીના જર્જરિત આવાસોને તોડવાની કામગીરી હાથ ધરાઈ। અગાઉ જોખમી આવાસોને નોટિસ આપીને ખાલી કરાવાયા હતા, ત્યારે અન્ય જર્જરિત ઇમારતોનું તોડવાનું કામ મનપાએ હાથ ધર્યું। આ તરફ વડોદરામાં પણ દબાણ હટાવો કામગીરી હાથ ધરાઈ। પોલીસ અને કોર્પોરેશનના અધિકારી દ્વારા મંગલેશ્વર ઝાપાથી સંગમ સુધીના દબાણ હટાવવાનું કામ હાથ ધરાયું। બીજી તરફ ભાવનગરના મેઘદૂત ચોક સામે આવેલા વિવાદિત જસવંત મહેતા ભવનનો સ્ટે દૂર થતા આસપાસથી દબાણો દૂર કરાયા। હાઈકોર્ટમાં કેસ ચાલતા વર્ષોથી લારી ગલ્લા સહિતના દબાણો ઊભા કરાયેલા હતા, જેને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યા।